અને હવે હું તમને બતાવું જો પેલું સમુદ્ર મંથનમાં સમુદ્રમાં જે મંથન થયું હતું ને તે અમૃત નીકાળ્યું હતું એ આ જોઈ લો ગાઈઝ. તમે જાણો છો કે આ પથ્થરથી આ નાગ દેવતાનું નામ તો કંઈક સારું હતું, પણ એ તો અત્યારે મને પણ યાદ નથી આવતું. પણ એક સૌથી મોટો નાગ કહેવાતો હતો, એનાથી સમુદ્ર મંથન થયું હતું એક પર્વત લાઈન સમુદ્રમાં. એક સાઈડ દેખી શકો છો રાક્ષસ છે અને એક સાઈડ આપણા દેવતાઓ છે. તમે જોઈ શકો છો જે આપણા મહાભારતમાં થયું હતું એ તમે જાણી શકો છો. જો તમે આગળ બન્યા રહો હું તમને બતાવીશ. અને આપણા ધાર્મિક સિંહ અંદાજસિંહ બંને બ્લોક બનાવે છે, બ્લોક ચાલુ છે તમે જોઈ શકો છો. ને અહીંયા આપણા દેવી દેવતાઓ પર ગરુડદેવ તમે જોઈ શકો છો. દેવી દેવતાઓ ગરુડદેવ શંકર ભગવાનની પૂજા કરે છે. ને અહીંયા આપણા ઋષિમુનિ જે અત્યારના જમાનામાં તો એટલું બધું નથી, પણ પહેલાંમાં આવું હતું એ તમે જાણી શકો. જોઈ લો આમની મૂર્તિઓ જોઈને આ સ્થળ ઉપર એકવાર તમે આવશો તો તમને પણ બહુ જ આનંદ થશે. ને આ જોઈ શકો છો આપણા શંકર ભગવાન और એક બાજુ રાક્ષકો છે એને એ છે ને આપણા શંકર ભગવાન નંદી માતા ઉપર બેઠા છે. અને તમે જોઈ શકો છો આ દેવી દેવતાઓ શંકર ભગવાન પાર્વતી માતા બંનેની ભેળી મૂર્તિ છે. એકવાર તમે ધ્યાનથી જુઓ. જોઈ લો આ શંકર ભગવાન છે, કૃષ્ણ દેવ છે ને આ ભગવાન છે તમે જોઈ શકો છો. અને આ તમે જોઈ શકો છો પાંડવો રાવણ આપણા પહેલાં આવો અત્યાચાર હતો આપણા પર. તમે જોઈ શકો રાક્ષકોના પણ શક્તિ જુઓ. ને હવે હું તમને બતાવીશ મહાકાળી માની મૂર્તિ તમે જોઈ શકો છો. આ કાળકા માની મૂર્તિ છે. માં શંકર ભગવાન પગમાં છે. જે વખતે માં કાળકામાં ક્રોધિત થયા હતા ને એ વખતે શંકર ભગવાને એમના શાંત કરવા માટે એમના છાતી પર પગ લીધો હતો. તમે જોઈ શકો છો. જોઈ લો આ બ્લોકમાં બનાવી રહેજો. આગળ હું તમને બધું જ બતાવીશ શું છે, કેવું છે ને કેવી રીતે છે. અહીંયા હું આવ્યો છું બધી માહિતી તો મને પણ નથી, જેટલી છે એટલી હું તમને જણાવીશ. તો તમે ધ્યાનથી મારો બ્લોગ જોજો તો તમને પણ ખબર પડશે કે આ કેવું છે. અને આ છે આપણા શંકર ભગવાનની और પાર્વતી માતાની મૂર્તિ અને આજુબાજુ ઋષિ મુનિઓ હાથી જોઈ શકો છો તમે આપણા શંકર ભગવાનની મૂર્તિ ગણપતિની. ધ્યાનથી દેખો ગાઈસ. આપણે આજુબાજુ ઋષિ મુનિ છે તમે જોઈ શકો છો.